करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि बालमुकुन्दं मनसा स्मरामि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, नारायण मुनि देवनी, लाडला घनश्याम महाराजनी, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान विघ्न विनायक देव की, कष्टभंजन देव की। ओम नमः पार्वती पतये, हर हर महादेव। अनंत कोटि ब्रह्मांडना नायक, अनंत कल्याणकारी गुणयुक्त, सर्वावतारी सर्व कारणना कारण वाला वाला लाडीला श्री घनश्याम महाराज, श्रीमद् भागवतनी आ कथाना प्रणेता साधु हृदय पूज्यपाद गुरुजी, पूज्यपाद हरिप्रकाश दासजी स्वामी, पूज्यपाद हरिनारायण दासजी स्वामी, अधिक सर्वे ब्रह्मनिष्ठ वंदनीय संतो, पार्षद वर्य भगत जी, अधिक सर्वे पार्षदों,
આ કથાના તમામ યજમાનશ્રીઓ ને આ કથા સાંભળી રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતની ભાગીરથી અહીંયાથી વહી રહી છે. આપણે સૌ કોઈ એમાં સ્નાન કરી આપણા આત્માને પવિત્ર કરી રહ્યા છે. આપણા માટે આ સુંદર મજાનો એક અવસર છે. જીવાત્માને પવિત્ર કરે એવું જો કોઈ સાધન આ પૃથ્વી ઉપર હોય તો આ ભગવાનની કથા છે. કથા દ્વારા અંતરાત્માનો મેલ દૂર થાય છે. સ્નાન કરવાથી શરીરનો મેલ દૂર થાય, એમાં કથા ગંગામાં સ્નાન કરવાથી અંતરાત્માનો મેલ દૂર થાય છે અને આપણો આત્મા પવિત્ર બને છે. એવી આ દિવ્ય કથા છે. ભગવાન વરાહે આ પૃથ્વી પર પ્રગટ થઈ હિરણાક્ષ અસુરનો વધ કર્યો, એ કથા આપણે સાંભળી. અને આ પૃથ્વી સ્વયંભૂ મનુને સોંપી. એમના થકી 5 સંતાનો પ્રગટ થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો થયા. આ 5 સંતાનો એવા છે કે જેમને ત્યાં ભગવાન પધાર્યા, એમના પુત્રોને પરમાત્માએ દર્શન આપ્યા છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે મૈત્રેયજી, આપ હવે આ મનુના વંશની કથા મને કહો. દેવહૂતિ અને કરદમ એમની કથા કહો કે જેમના ઘરે સ્વયં ભગવાન પ્રગટ થયા છે. આ કથાવાલા ભક્તજનો આપણને જીવનની અંદર ખૂબ ઉપયોગી બને છે. દાંપત્ય જીવન કેવું જીવવું જોઈએ, ગ્રહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ, એની દિવ્ય પ્રેરણાઓ આપણને આ ભાગવતની કથા આપશે. મનુ મહારાજા અને શત્રુપા દેવી પૃથ્વી ઉપર પોતાનું જીવન પસાર કરે છે. એમના એક દીકરી દેવહૂતિ એ વિવાહને યોગ્ય થયા છે. માતા પિતા કોઈ સુપાત્ર પુરુષ હોય એમને ગોતે છે. તેમના વિવાહ આપણે આ દેવહૂતિ જોડે કરીએ. મનુ અને શત્રુપા મહારાજા છે, શત્રુપા દેવી રાણી છે. એટલે બંનેના મનમાં એવો વિચાર છે, કોઈ રાજા મળે તો રાજા સાથે આપણી દીકરીને પરણાવીએ. વિચારતા વિચારતા અમુક સમય પસાર થયો. એવામાં એકવાર નારદજી એમના મહેલમાં પધાર્યા છે. નારદજીને જોઈ અને રાજાએ સ્વાગત કર્યું છે, એમનું પૂજન કર્યું, સત્કાર કર્યો, બધી વાત પૂછી. અને પછી મનુ મહારાજાએ કીધું છે કે હે દેવર્ષિ, આપ અમારા આંગણે પધાર્યા, અમારા બહુ મોટા ભાગ્ય છે. આજ એક વાત તમને કહેવી છે, કહો. રાજા કહે છે કે હે નારદજી, અમારા દીકરી દેવહૂતિ વિવાહને યોગ્ય થયા છે, માટે કોઈ સારો પુરુષ, સારું પાત્ર કોઈ ધ્યાનમાં હોય તમને તો કહો, એમના જોડે અમારા દીકરીના વિવાહ કરીએ. નારદજી કહે છે કે ભાઈ, હું તો સાધુ બાવો છું અને મને તમે આ કામ ક્યાં સોંપ્યું? પરંતુ નારદજીએ ના પાડી નહીં. એમ કીધું કે સારું. આમ ચર્ચા ચાલે છે ત્યાં દેવહૂતિજી આવ્યા છે. નારદજીને વંદન કર્યા. નારદજીને પછી દેવહૂતિએ સામેથી પ્રશ્ન કર્યો છે કે હે મુનિવર,
આપ તો ભગવાનનું મન કહેવાઓ છો, ભક્તિના આચાર્ય કહેવાઓ છો. માટે આપ મને એ બતાવો કે મારા માટે પરણવા યોગ્ય પુરુષ કોણ છે. કારણ કે આપ તો પૃથ્વીથી લઈ અને છેક ભગવાનના ધામ સુધી ગતિ કરો છો. દરેક લોકની અંદર આપની ગતિ છે. માટે આપ મને જ બતાવો પરણવા યોગ્ય પુરુષ કોણ છે. નારદજી કહે છે કે દીકરી, હું એમાં શું બતાવું? તમારા માતા પિતા તમારા માટે જે પુરુષ શોધશે એ તમારા માટે યોગ્ય જ હશે અને એ શ્રેષ્ઠ જ હશે. દેવહૂતિએ કીધું છે કે પરંતુ એ તો એમની દ્રષ્ટિએ ગોતશે ને. એમની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ પુરુષ હશે એની સાથે મારા વિવાહ કરાવશે. અને માતા પિતા તો એ જોશે કે પાત્ર છે રૂપવાળું છે, ધન સંપત્તિ છે, સારું કુળ છે, આવું જોવે. વધી વધીને કોઈ સારા હોય તો ગુણ જોશે. પરંતુ હે દેવર્ષિ, મને આ લોકના સુખની બીજી કોઈ ઈચ્છા નથી. મને વૈભવ વિલાસની આશા નથી. માટે તમારી દ્રષ્ટિએ સારો પુરુષ કોણ છે એ મને બતાવો. અને ત્યારે નારદજીએ કીધું છે કે દીકરી, તમે સામેથી પૂછો છો એટલે હું કહું છું. મારી દ્રષ્ટિએ તમારા માટે યોગ્યમાં યોગ્ય જો કોઈ પુરુષ હોય તો એ મહર્ષિ કરદમ છે. કારણ કે નારદજીને ખબર હતી કરદમ ઋષિને ભગવાને વરદાન આપેલું. એ કથા આગળ આવશે. નારદજીએ કીધું છે કે તમે કરદમને પરણશો એટલે એક વાત હું ચોક્કસ કહું કે આ લોકની સુખ કે સંપત્તિ તમને નહીં મળે, પરંતુ વિશ્વાસની સાથે હું કહી શકું કે ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય એ તમને મળશે. માટે કરદમ સાથે તમે વિવાહ કરો. આ વાત સાંભળી અને દેવહૂતિએ મનોમન વિચાર કરી લીધો, એવું નિર્ધાર કરી લીધું કે પરણું તો મુનિ કરદમ ને જ પરણું, અન્ય પુરુષને ન પરણું. આ બાજુ કરદમ મહર્ષિની કથા કહે છે. કરદમ મહર્ષિએ પ્રજાપતિ છે અને બ્રહ્માજીના પુત્ર છે. નામ એવા ગુણ એમાં હતા. જેવું નામ છે એવા જ ગુણ ધરાવે છે. કરદમ એટલે કે જે ઇન્દ્રિયોનું દમન કરે છે એને કરદમ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનું દમન કરનાર એને કરદમ કહેવાય. આ ઋષિ પણ એવા છે, ઇન્દ્રિયોના સુખને ભોગવતા નથી, એનું દમન કરે છે. અને નામ તેવા ગુણ કોકમાં જોવા મળે. નામ હોય શાંતિભાઈ પણ અંતરમાં ક્યાંય શાંતિનું સ્થાન ન હોય. અદ્ભુતાનંદ સ્વામીની વાત જુઓ. ઘર છોડીને નીકળ્યા, પરણવા જતા હતા, મીંઢળ બાંધેલું હતું, લગ્નના ફેરા ફરવાની તૈયારી, અને ત્યાં મહારાજનો પત્ર આવ્યો. એ છોડીને બધું ભાગી ગયા. કેવું અદ્ભુત કાર્ય કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ પાસે જ્યારે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી અને જેવા ગુણ હતા એવું નામ પાડ્યું. ભગવાન કે અદ્ભુત કાર્ય કરીને આવ્યા છે, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી છે. જેવા નામ એવા ગુણ જોવા મળે. પણ બહુ ઓછા વ્યક્તિમાં આ વસ્તુ હોય. એકવાર અકબર મહારાજા, એમને વિચાર આવ્યો, દિલ્હીના રાજા છે, બિરબલને વાત કરી કે બિરબલજી, મારું નામ અકબર તો કોકે પાડ્યું છે પણ મને યોગ્ય લાગતું નથી. કારણ કે એકય પ્રકારનો કાનો માતર છે નહીં. અને કાંઈ નહીં અ, કને કાંઈ નહીં ક, બને કાંઈ નહીં બ, અને રને કાંઈ નહીં ર. અ ક બ ર. માટે મારે નામ બદલવું છે. તમે કંઈક નામ બદલાવો. બિરબલજી કે હવે હું શું કરું એમાં?
હાલો અત્યારે આપણે ફરવા જઈએ. એટલે અકબર અને બિરબલ આમ બંને નગરમાં ફરવા માટે નીકળ્યા છે. આગળ જાય છે, એક રસ્તામાં એક સ્ત્રી છાણા થાપે છે. છાણા થાપતા થાવ ગરીબડી જેવી સ્ત્રી હશે. અકબરે પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે, એનું નામ શું છે, તું જરા પૂછીએ. એટલે બિરબલજી ગયા પાસે, પૂછ્યું કે તમારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મી છે. બિરબલે વાત કરી મહારાજાને કે એનું નામ લક્ષ્મી છે. ત્યારે અકબરને વિચાર આવ્યો, નામ લક્ષ્મી છે પણ છાણા થાપવાનું કામ કરે છે. નામ એવા ગુણ જોવા ન મળ્યા. આગળ ચાલ્યા, એક ગાંડો મનુષ્ય આવ્યો. એને પૂછ્યું કે ભાઈ તારું નામ શું? તો કે મારું નામ મનસુખો, મનનું સુખ. અને ગાંડા જેવો થઈને વિચારતો હતો. અકબરે નક્કી કર્યું કે આનું નામે બરોબર નથી. નામ છે મનસુખ પણ મનનું સુખ બિલકુલ નથી. ફરી આગળ ચાલ્યા, ત્યાં એક ગરીબમાં ગરીબ વ્યક્તિ આવ્યો. કપડા સારા પહેરેલા નહીં, લગર વગર માટા મારે છે, ભિખારી જેવી હાલત છે. અકબરે પૂછ્યું કે તારું નામ શું છે? ત્યારે એ ગરીબ માણસે કીધું કે મારું નામ ધન સુખ છે. આ પરિસ્થિતિ જોઈને અકબરે બિરબલને કીધું કે હાલો પાછા મહેલમાં, આ જે નામ છે એ આપણું બરોબર છે, કાંઈ ફેરવવું નથી. નામ એવા ગુણ ક્યાંક જોવા મળે, બધાય પાસે આ વસ્તુ નથી. કરદમ મહર્ષિ એવા છે, ઇન્દ્રિયોનું દમન કરે છે, એટલા માટે કરદમ છે. બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માજીએ વિનંતી કરી કે હે પુત્રો, તમે પ્રજાની ઉત્પત્તિ કરો. અને જ્યારે બ્રહ્માજીએ પોતાના દીકરા આ કરદમ ઋષિને એવી આજ્ઞા આપી, પ્રજા સૃજેતિ ભગવાન કરદમો બ્રાહ્મણો દિતઃ સરસ્વત્યામ તપસ્તેપે સહસ્ત્રાણામ સમાદશ. બ્રહ્માજીએ જે આજ્ઞા આપી, પ્રજાની ઉત્પત્તિ કરો, અને આ આજ્ઞા એનું પાલન કરવા માટે કરદમ મહર્ષિ સરસ્વતી નદીના તટના કિનારે આવ્યા છે. ત્યાં બેસી અને સહસ્ત્રાણામ સમાદશ 10,000 વર્ષ સુધી આ કરદમ મહર્ષિએ તપ કર્યું છે. અતિ સુંદર મજાનું ત્યાં વાતાવરણ છે. કરદમ મુનિનો આશ્રમ છે. સરસ્વતી નદીનો એ કિનારો છે. નદીનું એ ખળ ખળ વહેતું પાણી છે. આશ્રમની ચારેય બાજુઓ વૃક્ષો આવેલા છે. અતિશય સુમધુર ફળો એ વૃક્ષો ઉપર લાગેલા છે. સુંદર મજાના પુષ્પો થી યુક્ત ફૂલ છોડ છે, એની સુગંધ આવે છે. પશુ પક્ષીઓ વિચરી રહ્યા છે. ઝાડ ઉપર પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો છે. ચારેય બાજુઓ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. સુંદર મજાની વનરાજી છાઈ રહી છે. મયુરો નટની જેમ નૃત્ય કરી રહ્યા છે. કોયલો કુંજારવ કરી રહી છે. આવી સુંદરતાથી ઘેરાયેલો આશ્રમ હતો. આશ્રમનું વાતાવરણ અતિશય સુમધુર હતું. મનને શાંતિ પમાડે એવું વાતાવરણ હતું. અને સાચી શાંતિ એ ત્યાં મળે છે. આજ મોટા મોટા બંગલાઓમાં પણ શાંતિ આપણને જોવા મળતી નથી. એ ઋષિઓની નાની ઝૂંપડીની અંદર એ જમાનામાં સુખ હતું, એ શાંતિ હતી. કારણ કે એના જીવન એવા તપોમય હતા, જીવન ભક્તિમય હતા. ઋષિ આશ્રમમાં તપ કરે છે 10,000 વર્ષ સુધી. એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક ધ્યાન લગાવી અને બેસે છે. પરમાત્માનું પૂજન કરે છે. જે કાંઈ પણ ફળ ફૂલાદી મળે એના વડે પરમાત્માના ઉપચારથી પૂજા કરે, ભગવાનની આરાધના કરે છે. આમ સમય પછી સમય પસાર થયો અને સતયુગના આરંભે અતિશય કઠોર તપ કર્યું.
જેના કારણે એ ઘાસની ઝૂંપડીમાં રહેનારા એ મુનિના શરીરમાં જે માંસ હતું, લોહી હતું, એ બધું સુકાઈ ગયું છે. શરીરમાં ખાલી હાડ પિંજર રહેવા પામ્યું છે. પરંતુ મનોબળ એટલું મક્કમ છે કે તપથી એ ડગ્યા નથી. અને સ્વયં પરમાત્મા એ તપથી પ્રભાવિત થયા છે. કારણ કે ભગવાન છે એ તપથી રાજી થાય, અને તપના અંતે એ તપનું મૂર્તિમાન ફળ એ કરદમ ઋષિને મળ્યું છે. ભગવાન પ્રસન્ન થયા. તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે. 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 દર્શયામાસ तं ક્ષત. દર્શયામાસ तं ક્ષત. દર્શયામાસ तं ક્ષત. દર્શયામાસ तं ક્ષત. શાબ્દં બ્રહ્મ દધદ્વપો. શાબ્દં બ્રહ્મ દધદ્વપો. તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે. તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે. તપશ્ચર્યાના અંતે સ્વયં ભગવાને કરદમ મહર્ષિને દર્શન આપ્યા છે. ગમે એટલી તપસ્યા કરીએ, એનું અંતિમમાં અંતિમ જો કોઈ ફળ હોય તો એ પરમાત્માના સાક્ષાત દર્શન થાય. દરેક સાધનાનું ફળ એ ભગવત દર્શન છે. સત્યયુગના અંદર પરમાત્માએ દર્શન આપ્યું, પોતાનું શબ્દ બ્રહ્મ સ્વરૂપ, એના દર્શન આ કરદમ મહર્ષિને થયા છે. કેવા એ ભગવાન છે જેની આંખો એ કમળના પત્ર સમાન છે. સતમ વિરજમર્કાભમ શીત પદ્મોત્પલસ્રજમ સ્નિગ્ધ નીલાલકવ્રાત વક્ત્રાબ્જમ વિરજોંબરમ. અત્યંત તેજોમય ભગવાનનું સ્વરૂપ છે. હૃદયને વિશેષ શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા પરમાત્માએ ધારણ કરી છે. શ્વેત વસ્ત્રો શરીર ઉપર શોભી રહ્યા છે. મુખ પરમાત્માનું અતિશય સુહામણું છે, અને એ મુખ ઉપર પરમાત્માના એ સુંદર મજાના વાળની લટો એ અલકાવલી શોભી રહી છે. મુનિઓના ચિત્તને હરે એવું ભગવાનનું સ્વરૂપ છે. કિરીટીનમ કુંડલીનમ શંખ ચક્ર ગદાધરમ શ્વેતોત્પલક ક્રીડનકમ મનસ્પર્શ સ્મિતે ક્ષણમ. મસ્તક ઉપર સુંદર મજાનો મુકુટ ધારણ કર્યો છે. કાનની અંદર કુંડળ છે. હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ આયુધો ધારણ કરેલા છે. એક હાથની અંદર સુંદર મજાનું કમળ એ પરમાત્માએ પોતાની રમત માટે રાખ્યું છે. જે આ પરમાત્માના દિવ્ય દર્શન કરે છે એનું મન એ ભગવાનની મૂર્તિમાં લાલાયિત બને છે. આવા પરમાત્માના જ્યાં દર્શન થયા ત્યાં કરદમ મહર્ષિના હૃદયની અંદર ખૂબ આનંદ થયો. હજારો વર્ષોની તપશ્ચર્યાનું ફળ મને આજ મળ્યું છે. આનંદમાં આવી ગયા. આંખમાંથી પ્રેમાશ્રુઓ વહેવા લાગ્યા અને પરમાત્માને એ ભૂમિ ઉપર દંડવત કરવા લાગ્યા છે. બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. કરદમ મહર્ષિના એ અદ્ભુત શબ્દો છે. જોષ્ટંબતાદ્યખિલ સત્વરાશે સાંસિધ્યમક્ષોસ્તવદર્શનાન્નઃ યદ્દર્શનં જન્મભિરીડ્ય
सद्भिः राशासते योगिनो रूढयोगा जुष्टं वताद्याखिल सत्वराशे सांसिध्यमक्षणोस्तव दर्शनान्नः. યોગીઓને પણ દુર્લભ એવું દર્શન હે પ્રભુ આજ મને થયું છે, મારા બહુ મોટા ભાગ્ય છે. અનેક જન્મોની સાધના કરવા છતાં પણ એ મોટા મોટા યોગીઓને પણ આ બે આંખો વડે એ તમારું દર્શન નથી થતું, એ દર્શન આજ મને થયું છે. કૃતકૃત્ય આજ હું થયો છું. આપ તો હે પ્રભુ કલ્પ વૃક્ષ સમાન છો, સર્વેના મનોરથને પૂર્ણ કરનાર છો. યે માયયાતે હત મેધ સત્વ પાદાર વિંદમ ભવ સિંધુ પોતમ. તમારા ચરણ કમળનો જે કોઈ પણ આશ્રય કરે છે એ સંસાર રૂપી સાગરને તરી જાય છે. આવા આપના ચરણારવિંદ છે, આવા આપનું સ્વરૂપ છે, એ સ્વરૂપનું મને આજ દર્શન થયું. ભગવાને કીધું કે માગો માગો, જે માગો એ આજ તમને આપું. કરદમ ઋષિ બે હાથ જોડી અને માગણી કરી છે. મને મારા પિતા બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ માટે તપ કરવાની આજ્ઞા કરેલી. મેં 10,000 વર્ષ સુધી તપ કર્યું. માટે હવે મારી એવી ઈચ્છા છે કે હે પ્રભુ ગ્રહસ્થ ધર્મનું પાલન કરવા માટે તમે મને એક કન્યા બતાવો. લગ્નનો હેતુ એના માટે મેં આરાધના કરી છે, એના માટે મેં તપ કર્યું છે. આ જીવ છે કામ વાસનાથી પીડિત છે, પરંતુ એ કામ વાસના ઉપર તમારી આજ્ઞાનું નિયંત્રણ છે. અત્યાર સુધી સદૈવને માટે આપની આજ્ઞાને અનુસાર મેં વર્તન કર્યું છે. આપની વેદ વાણી રૂપ લગામથી મેં મારી વાસનાને નિયંત્રિત રાખી છે અને આપની આજ્ઞાનું પાલન કરું છું, ઉપહારથી પૂજા કરું છું. પરંતુ હવે મારી આ ઈચ્છા પૂરી કરો. કરદમ મહર્ષિ કહે છે ભગવાનના એક ભક્ત હોય કેવા હોય, એનું જીવન કેવું હોય. લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ હિત્વા વૃતાસ્તે ચરણાત પત્રમ પરસ્પરમ ત્વદ ગુણવાદ સીધુ પીયુષ નિર્યાપિત દેહ ધર્મા. મોટા મોટા લોકો હોય, લોકપાલો હોય, અરે પશુઓ હોય, પક્ષીઓ હોય, એ બધા જ તમારા ચરણારવિંદનો આશ્રય કરે, તમારી આજ્ઞાનું પાલન કરે તો એ તમામ સુખોને પામે છે. બધાયની માથે કાળનું ચક્ર ફરી રહ્યું છે. હે પ્રભુ આપ તો સૃષ્ટિનું પાલન કરનારા છો, પોષણ કરનારા છો અને સંહાર પણ કરનારા આપ જ છો. આ મૂર્તિના દર્શન મને થયા છે. આવી રીતે બે હાથ જોડી અને વારંવાર વંદના કરી અને પોતાનો જે સંકલ્પ હતો એ ભગવાનની આગળ રજૂ કર્યો છે અને ત્યારે ભગવાન એના ઉપર રાજી થયા. ભગવાને અમૃત તુલ્ય વાણીથી કરદમ મહર્ષિને કીધું છે કે હે ઋષિ. પરમાત્માએ મહર્ષિને શું કીધું? વિદિત્વા તવ ચૈત્યમ મે પૂરૈવ સમયોજિત. 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 યદર્થમાત્મનીય મે યદર્થમાત્મનીય મે યદર્થમાત્મનીય મે યદર્થમાત્મનીય મે ત્વયૈવાહં સમર્ચિત. ત્વયૈવાહં સમર્ચિત. વિદિત્વા તવ ચૈત્યમ
ભગવાન કહે છે કે હે ઋષિ, તવ ચૈત્યમ મે વિદિત્વા, તમારા મનની અંદર શું છે હું જાણું છું, તમારો મનોરથ મને ખબર છે. કારણ કે આપણે બધા આપણા સંકલ્પને કદાચ ન ઓળખી શકીએ, પણ પરમાત્મા તો આપણું રજ રજનું જાણે છે. અંતર્યામી રૂપે ભગવાન આપણા હૃદયની અંદર બિરાજમાન છે. એક એક સંકલ્પને ભગવાન ઓળખે છે. ભગવાને આજે સામેથી કીધું કે તમારો મનોરથ હું જાણું છું, અને તમે 10,000 વર્ષ સુધી મને રાજી કરવા માટે તપ કર્યું છે, મારી આજ્ઞા પ્રમાણે વર્તન કર્યું છે, એને પણ હું જાણું છું. તમારી ઈચ્છા છે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો, પ્રજાની ઉત્પત્તિ કરો અને આ સૃષ્ટિનો વિસ્તાર કરો, પરંતુ એના માટે આ પૃથ્વીનું શાસન કરનારા સ્વયંભૂ મનુ અને મહારાણી શત્રુપા એ પરમ દિવસે તમારે ત્યાં અહીં પધારશે, આવું ભગવાને વચન આપ્યું છે. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. મૃગયંતિં પતિં દાસ્ય. મૃગયંતિં પતિં દાસ્ય. મૃગયંતિં પતિં દાસ્ય. મૃગયંતિં પતિં દાસ્ય. અનુરૂપાયતે પ્રભો. અનુરૂપાયતે પ્રભો. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. આત્મજામસી તાપાંગી વયશીલ ગુણાન્વિતા. ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરશો, આજથી ત્રીજે દિવસે આ પૃથ્વીનું શાસન કરનારા મનુ મહારાજ શત્રુપા રાણી તમારે ત્યાં આવશે, અને એની જે આત્મજા કહેતા દીકરી છે એ વયશીલ અને ગુણથી યુક્ત છે, એ સાથે તમે વિવાહ કરજો. ભગવાને પાત્ર બતાવ્યું. અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા ઈચ્છે છે એવી જ પત્ની તમને મળશે. વયઃ શીલ ગુણાન્વિતામ, ઉંમરમાં પણ યોગ્ય હશે, રૂપથી પણ યોગ્ય છે, અને શીલ અને ગુણ એનાથી પણ યોગ્ય છે. એ તમારી ઈચ્છા અનુસાર સેવા કરશે. ગર્ભને ધારણ કરી અને 9 પુત્રીઓનો જન્મ થશે. કરદમ મહર્ષિએ કીધું છે કે હે પ્રભુ, મને બીજી કોઈ અપેક્ષા નથી, પણ મારા ઘરે પુત્ર રૂપે ભગવાન પધારે એવી કૃપા કરો. અને ભગવાને એ પ્રાર્થના સાંભળી અને પરમાત્માએ એવા આશીર્વાદ આપ્યા છે કે જાઓ, તમે મારી આજ્ઞા અનુસાર કર્મ કર્યું છે, માટે તમે મને પ્રાપ્ત કરશો. હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ અને સાંખ્ય જ્ઞાનનું પ્રાગટ્ય કરીશ, બધાને જ્ઞાન આપીશ. આવું વરદાન ભગવાને આપ્યું છે. સહાહમ સ્વાંશ કલયા તદ્વીર્યેણ મહામુને તવ ક્ષેત્રે દેવહુત્યામ પ્રણેશ્યે તત્વ સંહિતામ. હે મહર્ષિ, હું મારા અંશ સહિત કલા સહિત એ તમારા ઘરે પુત્ર રૂપે આવીશ, દેવહૂતિ થકી જન્મ ધારણ કરીશ અને સાંખ્યનું જ્ઞાન આ પૃથ્વી ઉપર પ્રવર્તાવીશ. ભગવાને આશીર્વાદ આપ્યા અને પરમાત્માને આ કરદમ મહર્ષિ ઉપર એટલો બધો રાજીપો થયો, ભગવાન સ્વયં પોતાના નેત્રમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા.
પરમાત્માને અત્યંત કરુણા ઉપજી છે. આ ઋષિનું તપ જોઈ, એની ભાવના જોઈ અને ભગવાન રડવા લાગ્યા છે. યસ્મિન ભગવતો નેત્રાન અપન અશ્રુબિંદવઃ કૃપયા સંપરિતસ્ય પ્રપન્નેર્પિતયા વૃષમ. પરમાત્માના એ નેત્ર બિંદુઓ ખરવા લાગ્યા અને એમાંથી એક સુંદર મજાના સરોવરનું નિર્માણ થયું. તદ્વે બિંદુ સરો નામ સરસ્વત્યા પરિપ્લુતમ પુણ્ય શિવા મૃતજલમ મહર્ષિ ગણ સેવિતમ. અને એ સરોવર બીજું કોઈ નહીં પણ એ સિદ્ધપુરનું બિંદુ સરોવર છે. એ સ્વયં ભગવાનના અશ્રુ બિંદુઓથી ઉત્પન્ન થયું છે. એટલા માટે એને બિંદુ સરોવર કહેવામાં આવે. એક ભક્તના તપથી, ભક્તની ભક્તિથી રાજી થઈ અને પરમાત્માના એ કરુણા સભર નેત્રોમાંથી અશ્રુઓ વહ્યા અને એમાંથી આ દિવ્ય સરોવરનું નિર્માણ થયું છે. જગતની અંદર 5 સરોવર પ્રસિદ્ધ છે. એક માન સરોવર, બીજું નારાયણ સરોવર, ત્રીજું પંપા સરોવર, ચોથું પુષ્કર સરોવર અને આ 5મું એટલે કે બિંદુ સરોવર છે. એટલું પવિત્ર આ તીર્થ ક્ષેત્ર છે જ્યાં શ્રાદ્ધ કરવામાં આવે છે. માતૃ શ્રાદ્ધ એ આ બિંદુ સરોવરમાં થાય છે. સ્વયં પરશુરામ ભગવાને પણ પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરમાં કરેલું. એટલું પવિત્ર છે કે અનેક મહર્ષિઓ, ઋષિ મુનિઓ આ તીર્થનું સેવન કરે છે. બાજુમાં સરસ્વતી નદી છે, ત્યાં પોતાના આશ્રમો બાંધી અને રહે છે. એવું દિવ્ય આ ક્ષેત્ર છે. પરમાત્માએ કરદમ મહર્ષિને આવા આશીર્વાદ આપ્યા અને ભગવાને જે આશીર્વાદ આપ્યા, 2 હાથ એ કરદમ મહર્ષિના મસ્તક ઉપર પડ્યા. ત્યાં મહર્ષિનું શરીર આખું બદલાઈ ગયું છે. શરીરની અંદર ચેતના આવી, તપથી આખું શરીર સુકાઈ ગયેલું નવું સુંદર શરીર ધારણ થયું. અને આ આશીર્વાદ આપતાની સાથે ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે. અને મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, કરદમજી ત્યાં જ રોકાય અને પોતાના આશ્રમની અંદર તપ કરે છે, ભગવાનની આરાધના કરે છે. આ બાજુ ભગવાનની આજ્ઞા છે, ભગવાનના આશીર્વાદ છે. એ પ્રમાણે 3જા દિવસનો સમય થયો. મનોહ સ્યંદન માસ્થાય શાતકૌંભ પરિચ્છદમ આરોપ્ય સ્વામ દુહિતરમ સભાર્ય પટયન પર્યટન મહિમ. મનુ મહારાજ પોતાના મહેલમાંથી એક સુંદર મજાના સુવર્ણ જડિત રથમાં બેસી, પાસે શત્રુપા દેવી છે અને એ રથની અંદર પોતાની સુંદર કન્યા દેવહૂતિ અમને પણ બેસાડ્યા છે. રથ ચાલતો ચાલતો એ સરસ્વતી નદીના કિનારે આવ્યો છે. મનુ મહારાજ, શત્રુપા દેવી અને આ દેવહૂતિ ત્રણેય રથ ઉપર આરૂઢ છે. સરસ્વતી નદીના કિનારે રથ ચાલ્યો જાય છે અને એ જે વન છે, વનની શોભાનું અવલોકન કરતા કરતા આગળ વધે છે. આગળ વધતા વધતા તસ્મિન સુધન વહની ભગવાન યત સમાદિશમ, જે દિવસે ભગવાને આદેશ કરેલો એ જ દિવસ આવ્યો. ઉપાયાદ આશ્રમમ પદમ મુનેહે શાંત વ્રતસ્ય તત, એ કરદમ મહર્ષિનો આશ્રમ આવ્યો છે. અતિ સુંદર મજાનું એ દિવ્ય આશ્રમ છે. પવિત્ર આશ્રમનું એ વાતાવરણ છે. કરદમ મહર્ષિ પવિત્ર અગ્નિહોત્ર કરી ભગવાનની આરાધના કરી પરવારી અને શાંત ચિત્તે બેઠા છે. પ્રાંશુ પદ્મ પલાક્ષાક્ષમ જટિલમ ચીરવાસસમ ઉપસંવૃત્ય મલિનમ યથાર્હણમ સંસ્કૃતમ. એ મહર્ષિની શોભા કેટલી દિવ્ય છે. સુંદર મજાનું એ એમનું શરીર છે. ભગવાનની કૃપાથી આ સુંદરતા આવી છે. ઉન્નત શરીર છે. કમલ દલ જેવા નેત્રો છે. મસ્તક ઉપર જટા શોભી રહી છે અને કમર ઉપર ચીર વસ્ત્રને ધારણ કર્યું છે. અને આ મહર્ષિ દુબળા નથી જણાતા. વિદ્યોતમાનમ વપુષા તપસ યુગ્રુ યુજા ચિરમ, તપથી અત્યંત તેજસ્વી દેખાય છે. કોઈ એવું ન માનશો કે તપ કરીએ તો દુર્બળ થઈ જાય.
શરીર કદાચ દુર્બળ થાય, પણ ચિત્તની પ્રસન્નતા છે, શરીરનું જે ઓજ છે એ તપથી વૃદ્ધિ પામે છે. એના મુખ ઉપર તેજસ્વીતા દેખાય. જે તપસ્વી પુરુષ હોય, સંયમી પુરુષ હોય, એનું મુખ આખું આમ દેદીપ્યમાન હોય. તપ દ્વારા ભગવાનના દર્શન થાય છે. તપથી ભગવાન આપણા વચન સાંભળે છે. આ તપનો પ્રભાવ છે. એ તપના કારણે અત્યંત તેજસ્વી દેખાય છે. અને આ બાજુ મનુ મહારાજાએ ઋષિને જોયા છે, રથ ઉપરથી નીચે ઉતર્યા. મનુ મહારાજા ઉતરા, પછી શત્રુપા દેવી ઉતરા, અને ત્રીજા એમના દીકરી સુંદરવાન અને રૂપ ગુણ અને શીલથી યુક્ત એવા દેવહૂતિજી એ પણ ઉતરા છે. મનુ મહારાજા ઋષિની પાસે આવ્યા, પ્રણામ કર્યા, બે હાથ જોડી અને વંદન કર્યા છે. ઋષિએ કરની અંજલિ વડે, મુદ્રા વડે આશીર્વાદ આપ્યા, પ્રસન્ન થયા છે. સ્વાગત અને સત્કાર થયો. કરદમ મહર્ષિ આજ એટલો બધો આનંદ પામ્યા છે કે આજ આ એક બ્રાહ્મણની ઝૂંપડીની અંદર આપ જેવા મહારાજાનું આગમન થયું. અમારા કેવા મોટા ભાગ, અમારા આશ્રમમાં આપ જેવા મહારાજા ક્યાંથી પધારે. સ્વાગતા કરી છે, આસન બિછાવી દીધું છે. કરદમ મહર્ષિએ 3 આસન બિછાવ્યા. આ એક આપણી રીત છે, આપણી એક સંસ્કૃતિ છે. કોઈ પણ મહેમાન આંગણે આવે એટલે એના સ્વાગતના 4 પગથિયાઓ છે. એક પ્રથમ એને મીઠા શબ્દોથી બોલાવવા, એને આવકારો આપવો, આવો પધારો, એવું કહેવું. આ એક આપણી રીત છે, સંસ્કૃતિ છે. કોઈ વ્યક્તિએ બહુ સરસ કીધું છે, તમે ધનથી ગરીબ રહેજો પણ દિલથી અમીર રહેજો. ધનથી તમે ગરીબ રહેજો પણ દિલથી ધનવાન બનજો. કારણ કે સાહેબ, કાચા મકાનમાં એ ભલે પધાર્યા એવો શબ્દ લખ્યો હોય, જ્યારે ધનવાનોના મહેલની અંદર એવું લખ્યું હોય કે રજા સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં. એવું જોવા મળે આપણને. માટે આવકારો આપવો. આપણે આંગણે કોઈ આવ્યા હોય, એના મીઠે વચનથી બોલાવવા. કવિ કાગે લખ્યું, હેજી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે હો. તમારા આંગણિયા કોઈ પૂછીને આવે ને તો એને પ્રથમ મીઠા વેણથી બોલાવવા, આવકારો આપવો. એને આસન પાથરી દેવા, એને ક્યારેય ના ન પાડવી, એને પાણી પાવું, કાગે એને પાણી પાજે, એની સેવા કરવી. આંગણે આવેલો અતિથિ છે ને, એમાં ભગવાનના દર્શન કરજો. કારણ કે આ દેશની સંસ્કૃતિ છે, અતિથિ દેવો ભવ. અતિથિને દેવ સમાન માનનારી આ ભારતની સંસ્કૃતિ છે. આ વાત આપણને ભારત દેશમાં જોવા મળે. ઋષિઓના ઝૂંપડાની અંદર પણ આવકારો અપાતો. પ્રથમ એને મીઠા શબ્દોથી બોલાવવા, 4 પગથિયા છે. બીજું એને આસન આપવું, ત્રીજું પાણી આપવું, અને ચોથા એના ખબર અંતર પૂછવા. આ 4 પગથિયા સ્વાગતના છે. ઝૂંપડીની અંદર કોઈ બીજી વ્યવસ્થા નથી. કરદમ ઋષિએ પ્રથમ આવકારો આપ્યો, આસન આપ્યું છે. 3 દર્ભના આસનો છે. એ 3 આસનો પાથરા અને કીધું છે, આના ઉપર તમે બેસો, આ આસનનો સ્વીકાર કરો. રાજા અને રાણીએ ઋષિને વંદન કરી અને આસન ઉપર બેઠા છે, આસન સ્વીકાર કર્યું છે. પરંતુ દેવહૂતિ આજ મનમાં વિચાર કરે છે. આ કથા બધાએ શીખવા જેવી છે. દેવહૂતિ વિચાર કરે છે કે મારા માતા પિતા આજ મને અહીં પરણાવવા માટે આવ્યા છે, આમની સાથે મારા વિવાહ થવાના છે, માટે એમણે આપેલા આસન ઉપર મારાથી ન બેસાય. આ પતિવ્રતા ધર્મ છે. હજી તો વિવાહ થયા નથી,
આની સાથે મારા લગ્ન થવાના છે, મનોમન નક્કી કર્યું છે. કેવી દિવ્ય ભાવના છે. એમણે આપેલું જો આસન એના ઉપર હું બેસું તો મેં મારા પતિ પાસે સેવા કરાવડાવી ગણાય. હું અહીંયા સેવા કરાવવા નહીં પણ સેવા કરવા માટે આવી છું. માટે આસનનો સ્વીકાર નહીં થાય. અને સ્વીકાર નહીં થાય તો પછી ઋષિએ આપેલા આસનનો અપરાધ થશે. બંને બાજુથી દોષ આવ્યો, કરવું શું? જો ન બેસું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને જો બેસું તો પતિવ્રતા ધર્મ લાજે. અને આ બાજુ ઋષિ પણ પરીક્ષા કરે છે. ભગવાને મોકલેલું પાત્ર છે, પરીક્ષા તો કરીએ. પરીક્ષા એ જમાનામાં થતી હતી હો, પણ એ જમાનાની રીત કાંઈક જુદી હતી અને આજની તમારી રીત કાંઈક જુદી છે. પરંતુ પરીક્ષા કરવી જોઈએ, કારણ કે આ આખી જિંદગી છે. આ કાંઈ ખાવાના ખેલ નથી, જિંદગીનો સવાલ છે. કોણ ક્યારે કેવું નીકળે એનું કાંઈ નક્કી નથી. કોઈક બહુ સરસ વાત લખી કે તમે પીઝા મગાવો ને બહારથી ઓર્ડરથી, એ પીઝા આવે ચોરસ બોક્સમાં. બોક્સ જ્યારે ખોલો ત્યારે અંદરથી એ પીઝા ગોળ હોય અને ખાવા માટે જ્યાં ઉપાડો ત્યારે ત્રિકોણ હોય છે. એમ સાહેબ જિંદગી પણ એવી છે, દેખાય કાંઈક જુદી, કાંઈક નીકળે અલગ અને વર્તે ત્યારે પણ કાંઈક અલગ હોય છે. આ બધું આવું હોય. માટે જોઈ વિચારીને પગલા ભરવા, નકર પછી પાછળ પસ્તાવાનો વારો આવે. એક ટાયર સાયકલનું હોય અને એક ટાયર ટ્રેક્ટરનું હોય, આ બે ભેગા થઈ ગયા હોય પછી આખી જિંદગી ઢહડાવાનું રહી. એક બહુ અદ્ભુત વાત છે. એક વ્યક્તિના લગ્ન થયા, થોડા દિવસ પસાર થયા, ભાદરવો મહિનો આવ્યો, શ્રાદ્ધ પક્ષ. સસરાને ત્યાં જમવાનું નહોતરું આવ્યું. જમાઈ રાજાને બોલાવીએ અને આપણે ઘેર જમાડીએ. સરસ મજાની ખીર બનાવી, પૂરી ને રસોઈ બનાવી. આ બાજુ જમાઈ રાજા આવ્યા ઘેરે, અને સસરાના ઘરમાં જમાઈનું માન બહુ હોય. માન પાન આપ્યું ને બહુ બોલાવ્યા ને બધી વાતો કરી, પણ આવડો કાંઈ બોલે નહીં. જવાબ આપવાના થાય તો ખાલી આમ આમ કરે, ના પાડવાની થાય તો આમ આમ કરે. મોઢામાંથી એક શબ્દ બોલે, કારણ કે બોલે તો ખબર પડી જાય કે આ કેવો છે. બપોરનો સમય થયો, જમવાનું ટાણું થયું, પાટલા મંડાણા, સામે ડીશ મુકાણી, જમાઈ રાજા બેઠા, બાજુમાં સસરા બેઠા, અને આ બાજુથી ઘરમાંથી સાસુમાં આવ્યા. બધી વાનગીઓ પીરસે છે એક પછી એક, અને પછી ખીર લાવ્યા. આને ખીર ખાવી નહોતી, અને જ્યાં આમ ખીર નાખવા જાય, ખીર નાખી, થાળીનો કર્યો આમ ગા, તો કે કીધું સાસુમાએ આ તો ખીર બનાવી છે, શ્રાદ્ધનું આ મુખ્ય ભોજન કહેવાય, માટે ખીર જમો. તો કે ઢેંટડે. કાંઈ બોલવું નહોતું પણ પરાણે બોલવું પડ્યું. હોલા વિચાર કરે આ હું બોલ્યા. પાછી થાળી મૂકી અને કીધું આ તમે જમો. તો કે ઢેંટડે. બાજુમાં સસરા બેઠા હતા, જમાઈ રાજ, આ તમે ખીર જમો, બહુ સારી છે, સ્વાદિષ્ટ છે. તો કે ઢેંટડે. આવડા કાંઈ સમજે ને આ હું બોલે છે. પછી તો ખીજાણા થોડા. અંદર જઈ અને એની દીકરીને પૂછ્યું કે અમે તો આનું સમજી શકતા નથી, પણ તું સમજજો આ હું બોલે છે, કારણ કે તારે કાયમ ભેગું રહેવાનું હોય. અને ત્યારે દીકરી એવું કીધું કે ઈ છે ને તોતળા છે, એ એમ બોલે છે કે આ ખીર ખાવાથી મને ઘેન ચડે એટલે મારે ખીર નથી ખાવી.
તોતળા છે. જ્યારે નક્કી કર્યું ત્યારે આ કઈ જોયું નહોતું. હવે પસ્તાવાનો વારો આવ્યો. એ તો બધું ઠીક, પણ ઓલીને આખી જિંદગી એની હારે ટેન્ટડે. એટલે આવું થાય. આ જિંદગીનો સવાલ છે. કરદમ મહર્ષિ પણ પરીક્ષા કરે છે. આખી જિંદગી જેની સાથે ગાળવાની છે એ પાત્ર કેવું છે તો પ્રથમ જોવું પડે. જોયા પછી પગલાં ભરીએ તો સુખી થવાય, નકર પછી દુઃખ દુઃખ ને દુઃખ રહી છે. એની માટે તમે તમારી જાતને પણ ઘસી નાખવી પડે છે ઘણીવાર. કોઈ એક સરસ વાક્ય લખ્યું છે કે જિંદગી છે એક એવી કવિતા છે. જિંદગી છે એક એવી કવિતા છે કે જેને લખ્યા પછી ભૂસવા માટે રબરના બદલે તમારે તમારી જાતને ઘસવી પડે છે. યોગ્ય પગલાં જો ન ભરો તો પછી આ જાત ઘસવાનો વારો આવે. કરદમ મહર્ષિ પરીક્ષા કરે છે, પણ અહીંયા પ્રશ્ન આપણને એ થાય કે પરીક્ષા કરવાની જરૂર શું છે? કારણ કે ભગવાને બતાવેલું પાત્ર છે. ભગવાને કીધું તું કે સામેથી પરમ દિવસે દેવહૂતિજી આવશે. આનો અર્થ એવો કરવો કે ભગવાનમાં વિશ્વાસ નથી? એવું નથી. એનું કારણ અહીંયા સંતો આપણને એ બતાવે. ભક્તો છે જ્યારે સ્તુતિ કરે ભગવાનને, હે પ્રભુ આપ તો સર્વગુણ સંપન્ન છો, પરંતુ ખામી પણ બતાવે. આ ભક્તની એવી ભાવના છે. પ્રેમી છે તો દોષ પણ બતાવે છે. વખાણ કરે ને એને વેરી જાણજો, પ્રેમી તો તમારી ભૂલ સામે ચાલીને તમને કહેશે. ભક્તો કહે છે કે પ્રભુ તમને દોષ જોતા આવડતું નથી, તમે નકરા ગુણ જ જોવો છો બધાયના. દયાળુ છો, ગુણ ગ્રાહક તમારી દ્રષ્ટિ છે, અમારામાં દોષ છે છતાં પણ તમે જોતા નથી. અને એટલે જ ભગવાનની આ દયાળુતાના કારણે આપણા જેવા કોઈ ખોટા સિક્કાય ચાલી જતા હોય છે. ભગવાને આ બતાવ્યું છે, પણ ભગવાન તો ગુણ ગ્રાહક છે. હે પ્રભુ તમને ગુણ જ દેખાયા હશે, કદાચ આમાં દોષ પણ છે કે નહીં, લાવ હું પણ જરા જોઈ લઉં, હું પણ પરીક્ષા કરી લઉં, આમાં દોષ છે કે નહીં. આસન ઉપર દેવહૂતિજી બેઠા નથી. શું કર્યું? દેવહૂતિ પણ આ પતિવ્રતા નારી છે. એણે વિચાર કર્યો આસન ઉપર ન બેસવું, જો બેસીશ નહીં તો આ સત્કર્મ એનો અપરાધ થશે, ઋષિનો અપરાધ થશે. માટે પોતે નીચે બેઠા આસનને વાળી અને પોતાનો હાથ માથે મૂક્યો છે, એટલે ઋષિનું અપમાન પણ ન થાય અને પોતાના પતિવ્રતા ધર્મનું પણ એ લજ્જા ન પામે. બંને ધર્મો સાચવા છે. આ જોયું ત્યારે ઋષિ પ્રસન્ન થઈ ગયા કે નહીં, ભગવાને જે પાત્ર મોકલ્યું છે એ યથા યોગ્ય છે. કરદમજી કહે છે મનુ મહારાજાને, હે દેવ, નૂનમ ચંક્રમણમ દેવ સતામ સંરક્ષણાય તે વધાય ચા સતામ યસ્ત્વમ હરે શક્તિર્હિ પાલની. તમને વારંવાર નમસ્કાર છે. આપ તો મોટા મહારાજા છો, આ પૃથ્વીનું શાસન કરો છો. ઋષિઓની રક્ષા માટે, ગાયો અને બ્રાહ્મણોની રક્ષા માટે તમે રાજા થઈ અને વિચરણ કરો છો ને ભગવાનના તમે અંશ છો. રાજા છે એ પરમાત્માના અંશ કહેવાય છે. ગીતામાં ભગવાને પોતાની વિભૂતિઓ બતાવી અને એમ કીધું, મનુષ્યાણામ રાજો હમ, મનુષ્યની અંદર હું રાજા છું. પરમાત્માની શક્તિ એમાં હોય છે. આપ દુષ્ટોના સંહારની માટે, સજ્જનોનું રક્ષણ કરવા માટે સુવર્ણ જડિત રથ ઉપર આરૂઢ થઈ અને સૂર્યની જેમ આ પૃથ્વી ઉપર વિચરણ કરતા રહો છો. એથી ચોર લૂંટારાઓનો નાશ થાય છે, ધર્મ મર્યાદાની રક્ષા થાય છે. હે પ્રભુ, આપને હું પૂછું છું, અથાપિ પૃચ્છે ત્વામ વીર યદર્થમ ત્વમ ઇહા ગતઃ તદ્વયમ નિર્વ્યલિકેન પ્રતિપાદ્ય મહેરુદા. આપના અહીંયા પધારવાનું કારણ શું છે, આપના આગમનનું કારણ શું છે, એ મને કહો. મનુ મહારાજાએ
કરદમ મહર્ષિને કીધું છે કે આપ સ્વયં આ સૃષ્ટિના સ્રષ્ટા એવા પરમ પિતા બ્રહ્માજીના પુત્ર છો. બ્રહ્માજીના મુખ થકી બ્રાહ્મણો ઉત્પન્ન થયા અને બાહુ થકી ક્ષત્રિયો ઉત્પન્ન થયા છે. માટે આ બ્રાહ્મણો ક્ષત્રિયો બંને ભાઈ સમાન છે. બ્રાહ્મણો તો શ્રેષ્ઠ છે. આજ મારા મોટા ભાગ્ય તમારા જેવા ઋષિનું મને દર્શન થયું. મારા બધા જ સંદેહો દૂર થયા છે. અજિતેન્દ્રિય પુરુષને તમારું દર્શન એ અત્યંત દુર્લભ છે. અને પછી મનુ મહારાજા એ મહર્ષિ કર્દમજીને કહે છે, દૃષ્ટ્યા મે ભગવાન દૃષ્ટો દુર્દર્શો યુકૃતાત્મના. 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 દૃષ્ટ્યા પાદરજ સ્પૃષ્ટ દૃષ્ટ્યા પાદરજ સ્પૃષ્ટ દૃષ્ટ્યા પાદરજ સ્પૃષ્ટ દૃષ્ટ્યા પાદરજ સ્પૃષ્ટ શીર્ષ્ણા મે ભવત શિવમ શીર્ષ્ણા મે ભવત શિવમ. દૃષ્ટ્યા મે ભગવાન દૃષ્ટો દુર્દર્શો યુકૃતાત્મના. દૃષ્ટ્યા મે ભગવાન દૃષ્ટો દુર્દર્શો યુકૃતાત્મના. રાજા મહર્ષિને કહે છે કે હે ઋષિ, દિષ્ટ્યા મે ભગવાન દૃષ્ટો દુર્દર્શો યો કૃતાત્મના. અભાગ્યશાળીને આપનું દર્શન થતું નથી. મારા આજ બહુ મોટા ભાગ્ય છે, તમારું દર્શન થયું. ચરણરજ માથે ચડાવી છે રાજાએ, વંદન કર્યા છે. એક રાજા હોવા છતાં પણ સંતને વંદન કરે છે. આપણી રીત છે, એક પ્રણાલિકા છે. પહેલાના જમાનામાં રાજાઓ મહારાજાઓ દરબાર ભરાતો એ દરબારની અંદર પણ પોતાના ગુરુને સ્થાન આપતા. રાજ્ય કાર્યની અંદર પણ ગુરુઓની સલાહ લેવાતી હતી. પ્રથમ એમને વંદન થાય, પછી રાજા રાજગાદી ઉપર બેસે, સિંહાસનનો સ્વીકાર કરે. એક નમ્રતા હતી, એક રીત હતી. રાજા થઈ અને પણ સંતને વંદન કર્યા છે. ત્યારબાદ પોતાની આકાંક્ષા છે, જે ઈચ્છા છે અને જે કાર્ય માટે આવ્યા છે એ વાત કીધી છે કે હે મહર્ષિ, આપના દર્શન તો મને અહીંયા આવી અને થયા, પણ અમારું આગમન એટલા માટે છે કે આ મારી દીકરી જે દેવહૂતિ છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદની જે બહેન છે, પ્રિયવ્રતોત્તાન પાદો સ્વસેયમ દુહિતા મમ અન્વિચ્છતિ પતિમ યુક્ત વયઃ શીલ ગુણાદિભિ. એ વિવાહને યોગ્ય થઈ છે, મારી દીકરી છે, અને કોઈ એવા પતિની શોધ કરે છે જે કેવળ રૂપવાન ન હોય, પરંતુ વયઃ શીલ ગુણાદિભિ, વય શીલ અને ગુણથી યુક્ત હોય એવા પુરુષને શોધે છે. જીવનની અંદર ગુણને જોજો. કેવળ બાહ્ય રૂપ જોઈ અને આકર્ષણ ન પામવું. કારણ કે બાહ્ય રૂપ આપણને સુખ નથી આપતું. સાચું સુખ તો એનું ચારિત્ર્ય આપે છે, એનું વર્તન આપે છે. વર્તન કેવું છે એ મહત્વનું છે. શીલ અને ગુણથી યુક્ત જીવન જેનું હોય એવા પતિ તરીકે, એવા પુરુષને પતિ તરીકે સ્વીકારવા માટે આનું મન લલચાય છે, અને આપ એના માટે યોગ્ય પુરુષ છો. જ્યારથી નારદજીએ
અમારા ઘરે આવી અને તમારા ગુણોનું વર્ણન કર્યું હતું, ત્યારથી જ તમને વરવાનો નિશ્ચય કરી ચૂકી છે. એના મનની અંદર બસ એક તમે જ પતિ તરીકે યોગ્ય છો, બાકી બીજા કોઈ નથી. ગુણને જોઈ અને વરે એ સુખી થાય છે. રૂકમિણી જે ભગવાનના પત્ની હતા, પ્રથમ એના વિવાહ શિશુપાલ સાથે થવાના હતા. વાત નક્કી થઈ ગઈ, બધું ગોઠવાઈ ગયું અને લગ્નને આડે ખાલી એક દિવસ બાકી હતો. પરંતુ રૂકમિણીના મનમાં એને પરણવાની બિલકુલ ઈચ્છા નહોતી. એનું મન તો દ્વારકાધીશમાં લાગેલું હતું. શું કામ? ત્યારે આ ભાગવતની અંદર આગળ એવું લખાયું છે, ભગવાનમાં એવા ગુણો રૂકમિણીજીએ જોયા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ રૂપમ દૃશમ દૃશિમતાં અખિલાર્થલાભં ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપમ મે. રૂકમિણીજીને જ્યારે આ ખબર પડી લગ્નને આડો એક દિવસ બાકી છે, રડતે હૃદયે ભગવાનને પ્રાર્થના કરી છે અને એક પત્ર લખ્યો અને પત્રની અંદર આ પ્રથમ શ્લોક ટાંક્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે. હે પ્રભુ, મારે બીજા કોઈની સાથે વરવું નથી, એક તમે વરવા યોગ્ય છો. કારણ કે આ ત્રિલોકીની અંદર રૂપમાં રૂપ જો કોઈમાં હોય તો એ આપમાં છે. મેં આપના ગુણો સાંભળ્યા છે, આપની કીર્તિ સાંભળી છે, આપનું વર્તન છે એ મેં જોયું છે, એટલા માટે આપના ગુણોથી હું રાજી છું અને આપને વરવા યોગ્ય. રૂપમ દૃશ્યમ, રૂપ તો છે જ, પરંતુ શ્રુત્વા ગુણાન, આપમાં એવા ગુણ છે. અંતે જાતા જાતા એ 7 શ્લોક લખ્યા. 7મા શ્લોકની અંદર એવું લખ્યું રૂકમિણીજીએ, કદાચ આ જન્મે મને ન મળો તો આ દેહ હું પાડી દઈશ, શિશુપાળને તો વરીશ જ નહીં, આ દેહ પાડી દઈશ, બીજા જન્મે તમારી ભક્તિ કરીશ, તમને મેળવવા પ્રયત્ન કરીશ, ત્યારે તમે ન મળો, ત્રીજો જન્મ ધારણ કરીશ. એમ કરતા કરતા 1000 જન્મ લેવા પડે ને તો 1000 જન્મ લઈશ, પણ અંતે તો તમને જ વરીશ, તમારા સિવાય બીજા કોઈને નહીં વરવું. આ ગુણ જોઈ અને વિરાજ. અને ત્યારે ભગવાને એની વિનંતી સ્વીકારી અને બીજા દિવસે ભગવાન સાક્ષાત દ્વારકાધીશ ત્યાં પધાર્યા અને રૂકમિણીનું હરણ કર્યું. ગુણથી એમને વરવાનો નિશ્ચય કર્યો છે. માટે મનુ મહારાજા કહે છે કે અમારી દીકરી માટે યોગ્ય વર હોય તો એ તમે છો. માટે શ્રદ્ધાપૂર્વક અમે અમારી આ દીકરીને તમને અર્પણ કરીએ છીએ. તમે એનો સ્વીકાર કરો, એનું પાણી ગ્રહણ કરો. પરંતુ કરદમ મહર્ષિ કહે છે કે જુઓ, એક સ્પષ્ટતા હું કરી દઉં. તમારી દીકરી તો રાજકુમારી છે, મોટા મોટા મહેલોમાં રહેતી હશે, સુંદર મજાના બિછાનામાં સૂતી હશે, 56 પ્રકારના ભોગને આરોગતી હશે, આ બધી જ સુખ સુવિધા સગવડતાઓ વૈભવ વિલાસને ભોગવતી હશે. પરંતુ એક સ્પષ્ટતા અહીંયા હું એ કરું છું, હું તો એક ઋષિ છું, જંગલની અંદર રહું છું, કંદમૂળ ખાઉં છું. અહીંયા કઈ એવા બિછાના નથી, ભૂમિ ઉપર સુવાનું, આકાશનું ઓઢણું ઓઢવાનું રહેશે, આ ઝૂંપડીની અંદર રહેવાનું રહેશે. જો તમારી રાજકુમારીને આ મારી શરત મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. પહેલા એમને પૂછી જો, એમને ફાવશે? આ ફળ ફ્રૂટ આ બધું એમને ભાવશે? પરંતુ આ રાજકુમારી પણ એવા હતા,
દેખાવથી રાજકુમારી હતા, પરંતુ અંદરથી તો એક સાધ્વી હતા. મનુ મહારાજે કીધું છે, ભલે તમે ઋષિ રહ્યા, ભલે આશ્રમની અંદર રહો, આશ્રમમાં બીજું કાંઈ છે નહીં, પણ મારી આ રાજકુમારી છે ને, એ દીકરી મારી એ પણ એવી છે, કારણ કે હું એને જાણું છું. એ સાદાઈથી રહી છે જન્મી ત્યારથી, અને નાનપણથી જ ભક્તિ કરી છે, ભક્તિમય જીવન વિતાવ્યું છે. મેં જ્યારે એના લગ્નની વાત કરી એને, ત્યારે એણે મને સામેથી એવું કીધું કે મારે લગ્ન કરવા જ નથી. પ્રથમ તો મને ના પાડી દીધી, અને પછી આગ્રહ કર્યો ત્યારે કીધું કે મારા લગ્ન જો કરવા હોય ને તો એક સંયમી પુરુષ સાથે, એક ઋષિ સાથે મારા લગ્ન કરજો, તો અમારું જીવન એ સદાય સફળ થાય, બાકી મારે લગ્ન નથી કરવા. આ મારી દીકરી છે, માટે એમને આ બધું જ ફાવશે, તમે એનો સ્વીકાર કરો. ઋષિ કે બીજી સ્પષ્ટતા, કારણ કે આમાં ચોખ્ખું રહેવું સારું, આ વ્યવહાર છે, નહીતર પછી આગળ ઉપર કીધું એવું થાય. પહેલા મારી શરત છે, એ શરત જો એને મંજૂર હોય તો જ હું એની સાથે લગ્ન કરીશ. મનુ મહારાજા કે શું તમારી શરત છે? અતો ભજિષ્યે સમયેન સાધ્વીમ યાવત તેજો બિબ્રુયાદાત્મનો મે અતો ધર્માન પારમહંસ્ય મુખ્યાન શુક્લ પ્રોક્તામ બહુ મન્યે વિહિંસ્રાન. અતો ભજિષ્યે સમયેન સાધ્વીમ, હું ચોક્કસ તમારી દીકરીનું પાણી ગ્રહણ કરીશ. પતિવ્રતાના ધર્મો એને પાળવા પડશે, આ બધું જ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું પડશે. અને એમ કરતા કરતા મારી શરત એટલી છે, સંતાન થાય ને ત્યાં સુધી જ હું આ ગ્રહસ્થાશ્રમમાં રહીશ. એક સંતાન થાય એટલે પછી હું સંન્યાસનો સ્વીકાર કરીશ. આ શરત મંજૂર હોય તો મને કહો. અને પછી ન કહેતા કે બાવા થઈ જવું હતું તો મારી દીકરી સાથે શું કામ લગ્ન કર્યા. ઋષિ કહે છે કે મારા લગ્ન એ વિલાસ માટે નથી, કામના વિનાશ માટે છે. આમ ઋષિએ કીધું, આટલી શરત સ્વીકાર હોય તો લગ્ન કરીએ. આટલું કહી અને ઋષિ તો મૌન થઈ ગયા. આ બાજુ મનુ મહારાજા વિચાર કરે છે કે આવી શરત, એનું તો માથું હલી ગયું. કારણ કે જે ગ્રહસ્થાશ્રમમાં રહી ન શકે એની સાથે પછી કેવી રીતે જીવન વિતાવવું, મારી દીકરીનું પછી આગળ શું થશે. ઋષિ તો પરમાત્માનું સ્મરણ કરવા લાગી ગયા. અને આ બાજુ મનુ મહારાજે વિચાર કરે છે કે દીકરીને પૂછી જોઉં એની શું ઈચ્છા છે. દેવહૂતિનું મન તો જોતાની સાથે લોભાઈ ગયેલું. મનુ મહારાજાએ દેવહૂતિ સામું જ્યાં જોયું છે, મનોમન પૂછ્યું છે કે બેટા તારી શું ઈચ્છા છે. પરંતુ દેવહૂતિ તો નીચું મુખ રાખી અને બેઠા છે, મૌન છે, કાંઈ બોલતા નથી, કાંઈ ઉત્તર આપ્યો નથી. અને મૌનનો એક અર્થ સ્વીકૃતિ થાય છે. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. મનુ મહારાજાને થયું મારી દીકરીને આ શરત મંજૂર છે. ત્યારે ઋષિને કીધું છે કે હે કરદમ મહર્ષિ, ભલે અમને કબૂલ છે, માટે તમે અમની સાથે વિવાહ કરો, વિધિપૂર્વક કન્યાદાન કરીએ અમે, અને અમની સાથે લગ્ન કરો. અને ત્યાર પછી કરદમ મહર્ષિ અને દેવહૂતિના લગ્ન થયા છે. અતિ અદ્ભુત કથા છે, કારણ કે લગ્ન છે એક બંધન છે, આ એક પવિત્ર છે. લગ્ન જેવું આ દુનિયાની અંદર બીજું કોઈ પવિત્ર બંધન નથી. એક સંસ્કાર છે. આ ભારત છે ને એ ઋષિ મુનિઓનો દેશ છે. અહીંયા એમનેમ જીવન ન જીવાય. માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીના 16 સંસ્કારો છે. એ સંસ્કારથી યુક્ત જીવન જીવવાનું હોય, એમાં લગ્ન એ પણ એક સંસ્કાર છે. અતિ અદ્ભુત આ બધા મર્મો છે લગ્ન વિશેની જે વાતો છે. દેવહૂતિને કરદમ મહર્ષિ એમના વિવાહ થયા અને પછી દીકરીની વિદાય આપે છે, ત્યારે મનુ મહારાજા રડે છે. એ દીકરી વિદાયનો જે કરુણ પ્રસંગ છે એ આપણે આવતીકાલે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા